નમસ્કાર, સમાચાર સાથે હું છું હિના। અપડેટ મળી રહ્યા છે હવામાન વિભાગના કે જ્યાં ગુજરાત પર વરસાદની ભયાનક આફતનો ખતરો તોડાયો છે। ગુજરાતમાં વરસાદના મહાઆક્રમણનું એલર્ટ છે। હવામાન વિભાગે જાહેર કર્યું આ સિઝનનું સૌથી ભયંકર વરસાદી એલર્ટ। જી હા, આગામી 72 કલાક ગુજરાત માટે ખૂબ જ ભારે હશે। રાજ્યના અનેક જિલ્લામાં અતિ ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી છે। ડીપ ડિપ્રેશનનો ભયંકર ખતરો ગુજરાત તરફ આવ્યો છે। ડીપ ડિપ્રેશનની અસરના કારણે અનેક જિલ્લાઓમાં વરસાદી તાંડવનું રેડ એલર્ટ છે। બનાસકાંઠાના ડીસાથી માત્ર 250 કિલોમીટર દૂર ડીપ ડિપ્રેશન છે। આપને જણાવી દઈએ કે 29 તારીખ સુધી ગુજરાત પર વરસાદનું ભયાનક આક્રમણ થઈ શકે। અનેક તાલુકાઓમાં 8 થી 12 ઇંચ વરસાદ પડી શકે। આજે અને આવતીકાલે તો મેઘરાજા પોતાની ભયાનકતા બતાવશે। હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે, જેમાં ઉત્તર ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ પડી શકે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ મેઘરાજા ભયંકર રૂપ ધારણ કરી વરસશે તેવી આગાહી છે। મધ્ય ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદનું આગાહી કરવામાં આવી છે। તો ડીસાથી 250 કિલોમીટર દૂર ડીપ ડિપ્રેશન છે, જેના કારણે વરસાદનું મહાઆક્રમણ થશે ગુજરાત ઉપર। સૌરાષ્ટ્ર કચ્છમાં પણ 29 ઓગસ્ટ સુધી મેઘો ભયાનક વરસશે। તો સાવધાન ગુજરાતવાસીઓ, હવે આગામી 72 કલાક ગુજરાત માટે ભારે। તો આપણે જણાવી દઈએ કે ડીસાથી માત્ર 250 કિલોમીટર દૂર ડીપ ડિપ્રેશન છે। રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે। હવામાન એ સુધીની આગાહી કરી રહ્યું છે કે કેટલાક તાલુકાઓમાં તો 8 થી 12 ઇંચનો વરસાદ પડશે। આપને જણાવી દઈએ કે ગઈકાલથી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને એ વચ્ચે હજુ પણ 72 કલાક ગુજરાતવાસીઓ માટે ભારે છે। સિઝનનું સૌથી ભયંકર વરસાદી એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે, જેમાં આગામી 72 કલાક ગુજરાત માટે ખૂબ જ ભારે છે। રાજ્યના અનેક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। જ્યાં એક તરફ ભયાનક વરસાદની આગાહી છે, તો અમદાવાદની મેઘરાજા આખી રાત બરોબરનું ધમરોળ્યું। અમદાવાદમાં પ્રચંડ પવન સાથે વરસાદ પડ્યો। ગઈકાલ સાંજથી શરૂ થયેલો વરસાદ વહેલી સવાર સુધી તોફાની અંદાજમાં વરસ્યો। અમદાવાદના અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ થઈ ગઈ।